લેસન નંબર 14ની અંદર આજે આપણે પરિસ્થિતિકીય પિરામિડો છે એનો અભ્યાસ કરશું. પિરામિડના આકારથી આપણે બધા પરિચિત છીએ કે પિરામિડનો જે આધાર છે, જે પાયો છે એ પહોળો હોય અને એની ટોચ તરફ, શિખર તરફ આપણે જઈએ એટલે એ ભાગ છે એ સાંકડો થતો જાય. નિવસન તંત્રની અંદર જુદા જુદા પોષક સ્તરોએ આપણે સજીવનો આહાર સાથેના સંબંધને રેખીય નિરૂપણથી વ્યક્ત કરીએ અથવા સજીવના ઉર્જા સાથેના સંબંધને રેખીય નિરૂપણથી વ્યક્ત કરીએ કે જૈવભાર સાથેના સંબંધને આપણે રેખીય નિરૂપણ એટલે કે ગ્રાફ દ્વારા રજૂ કરીએ તો હંમેશા આપણને પિરામિડ જેવા આકારનો ગ્રાફ છે એ પિરામિડ આકારનો ગ્રાફ પ્રાપ્ત થાય છે. એટલે નિવસન તંત્રના સજીવના કોઈ પણ પરિબળ સાથેના સંબંધને જ્યારે વ્યક્ત કરવામાં આવે ત્યારે એનો જે ગ્રાફ છે, એનું જે રેખીય નિરૂપણ છે એ પિરામિડ જેવા આકારની અંદર પ્રાપ્ત થાય, જેને પરિસ્થિતિકીય પિરામિડ તરીકે અથવા ઇકોલોજીકલ પિરામિડ તરીકે અથવા ઇકોલોજીકલ પિરામિડ તરીકે ઓળખવામાં આવે. આપણે ઉત્પાદકો છે, નિવસન તંત્રની અંદર રહેલા ઉત્પાદકો છે કે જેને આપણે પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ, એ ઉત્પાદકો દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ પિરામિડના પાયાની અંદર હંમેશા પ્રથમ પોષક સ્તર તરીકે ઉત્પાદક એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિ રહેલી હોય તો પિરામિડનો પાયો છે એ હંમેશા પ્રથમ પોષક સ્તરનું એટલે કે ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તૃતીય સ્તરના કે ચતુર્થ સ્તરના ઉપભોગીઓ છે એ એની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડોનો અભ્યાસ કરવાનો છે. એક સંખ્યાના પિરામિડનો અભ્યાસ કરવાનો છે, જૈવભારના પિરામિડનો અભ્યાસ કરવાનો છે અને ઉર્જાના પિરામિડનો અભ્યાસ કરવાનો છે. પરિસ્થિતિકીય પિરામિડની અંદર આપણે 3 પ્રકારના પિરામિડનો અભ્યાસ કરવાનો છે. એક સંખ્યાના પિરામિડનો, બીજો જૈવભારના પિરામિડનો અને ઉર્જાના પિરામિડ છે એ ઉર્જાના પિરામિડનો અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે સંખ્યાના પિરામિડની વાત કરીએ તો આ સંખ્યાનો પિરામિડ, આ અત્યારે આપણી સામે સંખ્યાનો પિરામિડ છે. એમાં પ્રાથમિક ઉત્પાદક તરીકે કે પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે 5,08,42,000 વનસ્પતિઓ છે એ રહેલી છે. આપણે સંખ્યાના પિરામિડની વાત કરીએ છીએ કે પ્રથમ પોષક સ્તર છે એમાં પ્રાથમિક ઉત્પાદકનો સમાવેશ થાય, જેને PP તરીકે પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે. તો એની સંખ્યા કોઈ એક નિવસન તંત્રની અંદર 5,08,42,000 છે. હવે એના ઉપર જે પ્રાથમિક ઉપભોક્તાઓ રહેલા છે, જે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ રહેલા છે, જે દ્વિતીય પોષક સ્તરની અંદર આવે છે, એ 7,08,000 છે. એની સંખ્યા 7,08,000 છે. પછી જે ત્રીજું પોષક સ્તર છે એ સેકન્ડરી કન્ઝ્યુમરથી કે દ્વિતીય ઉપભોક્તાથી બનેલું છે. એની સંખ્યા 3,54,000 છે. અને જે
તૃતીય ઉપભોક્તા છે કે જે ચોથું પોષક સ્તર છે, અંતિમ પોષક સ્તર છે, જેને ટર્સરી કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવે, ત્યાં સજીવોની સંખ્યા છે એ માત્ર 3 જ છે. ત્યાં સજીવોની સંખ્યા છે એ માત્ર 3 જ છે. એટલે કે પ્રાથમિક ઉત્પાદક વનસ્પતિની સંખ્યા પ્રથમ પોષક સ્તરમાં સૌથી વધારે છે. લગભગ 6 કરોડની આસપાસ આપણે કહી શકીએ એટલી છે. અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે તૃણાહારી પ્રાણીઓ પ્રાથમિક ઉપભોક્તાઓ છે એની સંખ્યા એ 7,08,000ની છે. એની સંખ્યા 7,08,000ની છે. જ્યારે આ વનસ્પતિઓનો નાના માંસાહારી પ્રાણીઓ, નાના શિકારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે દ્વિતીય ઉપભોક્તા તરીકે, તો એની સંખ્યા છે એ 3,54,000ની 3,54,000ની છે. અને તૃતીય ઉપભોક્તા તરીકે જે મોટા માંસાહારી પ્રાણીઓ, મોટા શિકારી પ્રાણીઓ છે, એ મોટા શિકારી પ્રાણીઓ રહેલા છે, એની સંખ્યા એ માત્ર 3ની છે. તો એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ક્રમશઃ સંખ્યા છે એ ઘટતી જાય છે. અને ઉચ્ચ પોષક સ્તરની અંદર એટલે કે ચોથા પોષક સ્તરની અંદર સજીવોની સંખ્યા, મોટા માંસાહારી પ્રાણીઓની સંખ્યા, મોટા વાઘ અને સિંહ જેવા શિકારી પ્રાણીઓની સંખ્યા છે એ માત્ર 3ની થઈ જાય છે. તો આ સંખ્યાનો પિરામિડ છે. અને એમાં દરેક પોષક સ્તરે જે સજીવો કે પ્રાણીઓની જે સંખ્યા છે એ ક્રમશઃ ઘટતી જાય છે. ત્યાર પછી આપણે જૈવભારના પિરામિડનો અભ્યાસ કરીએ. જૈવભાર એટલે સંગ્રહિત જે શક્તિ છે એ સંગ્રહિત શક્તિ. અહીંયા જૈવભારને આપણે શુષ્ક વજનની અંદર લીધો છે. તો પ્રથમ પોષક સ્તર છે જેને પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે, એની અંદર જે જૈવભાર છે એ 809 કિલોગ્રામ છે. દ્વિતીય પોષક સ્તરની અંદર જે પ્રાઇમરી કન્ઝ્યુમરનો સમાવેશ થાય, એ પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર જૈવભાર છે એ 37 કિલોગ્રામ છે. તૃતીય પોષક સ્તરની અંદર જે સેકન્ડરી કન્ઝ્યુમર આવે ત્યાં જૈવભાર છે એ માત્ર 11 કિલો છે. અને ટર્સરી કન્ઝ્યુમર, તૃતીય કક્ષાના જે ઉપભોગીઓ છે જેનો સમાવેશ ચોથા પોષક સ્તરની અંદર થાય છે, એનો જૈવભાર છે એ માત્ર 1.5 કિલોગ્રામ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉચ્ચ પોષક સ્તરે જૈવભારની અંદર તીવ્ર ઘટાડો થાય છે. પ્રાઇમરી પ્રોડ્યુસર પ્રથમ પોષક સ્તરની અંદર જૈવભાર 809 કિલો હતો, અને જ્યારે એ ચોથા પોષક સ્તરની અંદર ગયો ત્યારે ચોથા પોષક સ્તરની અંદર એ માત્ર 1.5 કિલો છે, 1.5 કેજી છે એ થઈ ગયો. તો જૈવભારના પિરામિડની અંદર જૈવભાર જ્યારે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર જાય ત્યારે તીવ્ર ઘટાડો થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જલજ નિવસન તંત્ર છે, એ જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ છે એ જૈવભારના પિરામિડનો અભ્યાસ કરીએ તો તમને આશ્ચર્ય થશે કે અહીંયા યાદ રાખજો, જલજ નિવસન તંત્ર છે. જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ છે એ આપણને ઉલટો મળે છે, એ આપણને અધોવર્તી મળે છે. અહીંયા પ્રાઇમરી પ્રોડ્યુસર છે એની સંખ્યા માત્ર 4ની જ છે, અને પ્રાઇમરી કન્ઝ્યુમર છે
એની સંખ્યા 21ની છે. પ્રાઇમરી પ્રોડ્યુસર છે એની સંખ્યા 4ની જ છે, પણ પ્રાઇમરી કન્ઝ્યુમર છે એ પ્રાઇમરી કન્ઝ્યુમરની સંખ્યા છે એ 21ની જ છે, અને એને પરિણામે આખો પિરામિડ છે એ ઉલટો થઈ જાય છે. કે જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ છે એ હંમેશા આપણને ઉલટો મળે. એનું કારણ એ છે કે પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે વનસ્પતિ પ્લવકો છે એ વનસ્પતિ પ્લવકો રહેલા હોય, ફાઇટોપ્લેન્ક્ટોન છે ફાઇટોપ્લેન્ક્ટોન રહેલ હોય. આ ફાઇટોપ્લેન્ક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે ફાઇટોપ્લેન્ક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ છે એ માછલીઓ કરે. તો માછલીઓની અંદર જૈવભાર છે વધારે હોય, માછલીઓની અંદર જૈવભાર છે એ વધારે હોય, અને વનસ્પતિ પ્લવકો છે એ વનસ્પતિ પ્લવકોની અંદર જૈવભાર છે એ ઓછો હોય. જૈવભાર એટલે સંગ્રહિત ખોરાક. વનસ્પતિ પ્લવકો છે એ એક કોષીય છે. હવે એક કોષીયની અંદર કેટલા ખોરાકનો સંગ્રહ થઈ શકે? જ્યારે માછલીઓ છે એ અંગો અને તંત્રો ધરાવતી બહુકોષીય રચના છે, એટલે માછલીઓની અંદર પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થઈ શકે. તો આ સંગ્રહિત ખોરાકને જૈવભાર તરીકે ઓળખવામાં આવે. તો વનસ્પતિ પ્લવકોની અંદર ઓછા ખોરાકનો સંગ્રહ થાય છે એટલે એનો જૈવભાર ઓછો હોય, જ્યારે માછલીઓની અંદર વધારે ખોરાકનો સંગ્રહ થાય છે એટલે માછલીઓનો પ્રાઇમરી કન્ઝ્યુમર છે એનો જૈવભારનો જથ્થો છે એ વધી જાય. એને પરિણામે જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ છે એ હંમેશા ઉલટો કે હંમેશા અધોવર્તી છે એ અધોવર્તી જોવા મળે. ત્યાર પછી આપણે શક્તિનો જે પિરામિડ છે એ શક્તિના પિરામિડનો અભ્યાસ કરીએ. કે સૂર્યપ્રકાશના પ્રાઇમરી પ્રોડ્યુસર છે કે જે વનસ્પતિ છે અને પ્રથમ પોષક સ્તરની અંદર રહેલ છે, એને સૂર્યપ્રકાશમાંથી 10 લાખ જૂલ જેટલી શક્તિ છે એ મળે છે. પણ એમાંથી જ્યારે પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર એ શક્તિ જાય છે ત્યારે 10 લાખ જૂલ મળે છે, એમાંથી 10,000 જૂલ છે એનો વનસ્પતિ પોતાની અંદર એટલી શક્તિ વનસ્પતિ પોતે વાપરે છે, એટલી શક્તિનો વનસ્પતિની અંદર સંગ્રહ થાય છે. એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર પાસે 10,000 જૂલ શક્તિ છે. એમાંથી જ્યારે પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર એ શક્તિ જાય ત્યારે એ માત્ર 1,000 જૂલ છે એ 1,000 જૂલ જાય. એટલે પ્રથમ પોષક સ્તરમાં 10,000 જૂલ શક્તિ રહેલી છે, એ શક્તિ જ્યારે દ્વિતીય પોષક સ્તર પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર જાય ત્યારે માત્ર 1,000 જૂલ થઈ જાય. હવે બીજા પોષક સ્તરમાંથી શક્તિ જ્યારે ત્રીજા પોષક સ્તરની અંદર એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમરની અંદર જાય ત્યારે એ માત્ર 100 જૂલ છે એ 100 જૂલ થઈ જાય. અને ત્રીજા પોષક સ્તરમાંથી શક્તિ જ્યારે ચોથા પોષક સ્તરની અંદર એટલે કે ટર્સરી કન્ઝ્યુમરની અંદર જાય ત્યારે એ માત્ર 10 જૂલ છે એ 10 જૂલ થઈ જાય. તો માત્ર 1% શક્તિ છે એ ઉપરના પોષક સ્તરની અંદર જાય છે. માત્ર 1% એનર્જી છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય છે. કે 10,000નો 1% એટલે 1,000, 1,000નો 1% એટલે 100, અને 100નો 1% એટલે 10. તો માત્ર એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર 1% એનર્જી છે એ સ્થળાંતરિત થાય છે. તો આમ કોઈ પણ સંબંધ આપણે લઈએ નિવસન તંત્રમાં સજીવોનો, તો એનો આકાર છે એ હંમેશા આપણે જે 3-4 પિરામિડ જોયા એ પિરામિડ આકારમાં આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા ઉર્જા પ્રમાણ કે જૈવભાર છે એ સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલ બધા જ સજીવોનો આપણે સમાવેશ કરવો જોઈએ. આપણે સિલેક્ટેડ સજીવો છે
એનો આપણે સમાવેશ કરીએ અને પછી આપણે ગણતરી કરીએ અને એ ગણતરીને આપણે જનરલ બધાને લાગુ પાડીએ તો એ સાચું નહીં પડે. એટલે પોષક સ્તરની અંદર રહેલા તમામ સજીવો છે એ તમામ સજીવોનો આપણે એમાં સમાવેશ કરવો જોઈએ. આપણે લિમિટેડ કે સિલેક્ટિવ સજીવોનો સમાવેશ છે એ નહીં કરવો જોઈએ. જો સિલેક્ટિવ સજીવોનો સમાવેશ કરશું તો એક જનરલ તારણ છે કે એક સામાન્ય તારણ છે એ આપણને મળશે, એ સાચું નહીં મળે. એટલે પોષક સ્તરની અંદર રહેલા તમામ સજીવો છે એ તમામ સજીવોનો આપણે સમાવેશ કરવો જોઈએ. ક્યારેક એવું બને કે એક વ્યક્તિગત સજીવ છે એ એક જ સમયે એક કરતા વધારે પોષક સ્તરની અંદર એ જોવા મળે. પોષક સ્તર છે એ ક્રિયાત્મક સ્તર છે. પોષક સ્તર છે એ ફંક્શનલ લેવલ છે, એ ક્રિયા કરતું કાર્ય કરતું લેવલ છે. હવે કોઈ જાતિનું એ પ્રતિનિધિત્વ નથી કરતું. પોષક સ્તર એ કોઈ જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતું. એ કોઈ ક્રિયા છે, એ કોઈ ક્રિયાને, એ ક્રિયાત્મક સ્તર છે, એ ક્રિયાને અભિવ્યક્ત કરે છે. એટલે જ્યારે જાતિ કોઈ એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તરે ઉપસ્થિત હોઈ શકે છે. દાખલા તરીકે આપણે ચકલીને લઈએ તો ચકલી છે એ ઘણી વખત બીજ ખાય, ફળ ખાય, વટાણા છે વટાણા ખાય, ત્યારે એ પ્રાથમિક ઉપભોક્તા તરીકે આવે, ત્યારે એ પ્રાઇમરી કન્ઝ્યુમર તરીકે કે પ્રાથમિક ઉપભોક્તા તરીકે આવે. પણ એ જ ચકલી એ જ્યારે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અળસિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરે, કૃમિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, ત્યારે એ દ્વિતીય ઉપભોક્તા બની જાય. ત્યારે એ સેકન્ડરી કન્ઝ્યુમર છે એ સેકન્ડરી કન્ઝ્યુમર બની જાય. તો ત્યારે એને સેકન્ડરી કન્ઝ્યુમરની અંદર આપણે ગણતરી કરવી પડે. અને જ્યારે એ ફળ અને વટાણાના દાણા અને બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તો ત્યારે આપણે એને પ્રાઇમરી કન્ઝ્યુમર તરીકે કન્સિડર કરવી પડે. તો આવી રીતે ક્રિયાત્મક સ્તર, પોષક સ્તર છે એ ક્રિયાત્મક સ્તર છે, એ કોઈ જાતિગત સ્તર નથી. એક વખત તમે ચકલીને પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર મૂકી દીધી એટલે પછી તમે ચકલી જીવડા ખાય તો એને પ્રાઇમરી કન્ઝ્યુમર જ રાખો, એમાં જેની ગણતરી કરો, એ ન ચાલે. જ્યારે ચકલી છે એ જીવડા કૃમિઓને ખાતી હોય ત્યારે એને સેકન્ડરી કન્ઝ્યુમરની અંદર એટલે કે તૃતીય કક્ષાના પોષક સ્તરની અંદર છે એ તમારે મૂકવી પડે. મોટાભાગના નિવસન તંત્રોની અંદર સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના બધા જ પિરામિડો છે એ સીધા હોય. એટલે કે ઉત્પાદકોની સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતા એ વધારે હોય, કે બધા જ પિરામિડો સીધા હોય. એટલે કે ઉત્પાદકોની સંખ્યા છે એ તૃણાહારીઓ કરતા વધારે હોય. ઉત્પાદક એટલે વનસ્પતિ, અને વનસ્પતિની સંખ્યા છે એને ખાનારા જ તૃણાહારી પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કરતા છે અને વધારે હોય. આ જ રીતે તૃણાહારીઓની સંખ્યા છે અને એ તૃણાહારીઓની સંખ્યા છે એ માંસાહારી પ્રાણીઓ કરતા વધારે હોય. આમ નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતા વધારે હોય. એટલે ચોથા સ્તરે જેટલી ઉર્જા હોય એના કરતા વધારે ઉર્જા ત્રીજા સ્તરે રહેલી હોય. ત્રીજા પોષક સ્તરે જેટલી ઉર્જા હોય એનાથી વધારે ઉર્જા છે બીજા પોષક સ્તરે રહેલી હોય. અને બીજા પોષક સ્તરે જેટલી ઉર્જા હોય એના કરતા વધારે ઉર્જા છે એ પેલા પોષક સ્તરની અંદર રહેલી હોય. એટલે ઉપરના પોષક સ્તર કરતા એની નીચેના પોષક સ્તરની અંદર હંમેશા ઉર્જા છે એ વધારે પ્રમાણની અંદર રહેલી હોય. એટલે કે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતા
વધારે પ્રમાણની અંદર જોવા મળે. આપણે જ્યારે સામાન્યકરણ કરીએ, જ્યારે જનરલાઇઝેશન કરીએ, ત્યારે એમાં કેટલાક અપવાદ છે, એ કેટલાક અપવાદ પણ આપણને જોવા મળે છે. માનો કે એક મોટા વૃક્ષ ઉપર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની આપણે ગણતરી કરીએ તો આપણને કેવા પ્રકારનું પિરામિડ મળે એ આપણે જોવું જોઈએ. હવે એમાં નાના કીટક ઉપર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા છે એ આપણે એને આપણે ઉમેરીએ અને એની આપણે ગણતરી કરીએ. એની સાથે સાથે કીટભક્ષી નાના પક્ષીઓ ઉપર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી છે એ આપણે કરીએ અને આપણને જે એની આંકડા પ્રાપ્ત થાય, એનો ડેટા જે આપણને મળે એના ઉપરથી આપણે એનો ગ્રાફ બનાવીએ. તો એ ગ્રાફ છે એ કયા પ્રકારનો બને એનો આપણે અભ્યાસ છે એ કરવો જોઈએ. સમુદ્રની અંદર જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી હોય છે. આપણે જોયું આગળ કે જલજ નિવસન તંત્રની અંદર જૈવભારના પિરામિડ છે એ અધોવર્તી હોય, એ ઉલટા હોય, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિ પ્લવકોના જૈવભાર કરતા ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલો હોય છે. એટલે જલજ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ છે એ જૈવભારનો પિરામિડ હંમેશા ઉલટો જોવા મળે. ઉર્જાના પિરામિડ છે એ હંમેશા ઉર્ધ્વવર્તી હોય, સીધા હોય, અપરાઇટ હોય. ક્યારેય ઉર્જાના પિરામિડ ઉલટા શક્ય જ નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વાતાવરણની અંદર વહી જાય. એટલે ઉર્જા પિરામિડમાં દરેક જે સ્તંભ આપેલ છે એ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલી ઉર્જા છે એ ઉર્જાનું સૂચન કરે છે. દરેક પોષક સ્તરનો જે આકાર છે, દરેક પોષક સ્તરનું જે કદ છે એ એકમ સમયે એની અંદર રહેલ સંગ્રહિત ઉર્જા છે એ સંગ્રહિત ઉર્જાની માત્રાનું એટલે કે એના પ્રમાણનું એ પ્રતિનિધિત્વ કરે છે. પરિસ્થિતિકીય પિરામિડ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે પિરામિડમાં એવી પણ જાતિનો સમાવેશ થાય કે જેઓ બે કે બે કરતા વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય, તો એને આપણે ગણતરીમાં લેતા નથી. આવી જે જાતિ છે એ બે કે બે કરતા વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય તો એને ગણતરીમાં લેવાતી નથી. એનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે, પણ પ્રકૃતિમાં ક્યારેય આવું જોવા મળતું નથી. એનું પ્રકૃતિમાં ક્યારેય અસ્તિત્વ છે હોતું નથી અને એમાં એનો આહાર ઝાડની અંદર સમાવેશ છે થતો નથી. એના કરતા પણ વધારે મૃતોપજીવીઓ છે એ નિવસન તંત્રની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એક આખી મૃતોપજીવી આહાર ઝાડનો અભ્યાસ કર્યો, તો એ નિવસન તંત્રમાં મૃતોપજીવીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તો પરિસ્થિતિકીય પિરામિડમાં આ મૃતોપજીવીઓ છે એ મૃતોપજીવીઓને પણ ગણતરીમાં લેવામાં આવતા નથી. પરિસ્થિતિકીય પિરામિડમાં એનું કોઈ સ્થાન નથી. તો પરિસ્થિતિકીય પિરામિડની આ બે મર્યાદાઓ છે કે એક જ જાતિ બે કે બે કરતા વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય તો એને ગણતરીમાં લેવાતી નથી, અને નિવસન તંત્રની અંદર મૃતોપજીવીઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો પણ પરિસ્થિતિકીય પિરામિડમાં એને કોઈ સ્થાન છે એ સ્થાન એ આપવામાં આવતું નથી. અને પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ છે, જે લેસનનો બહુ મહત્વનો મુદ્દો છે, એની આપણે ચર્ચા કરશું.